ભાવનગર પાસે આવેલા સિદ્ધસર ગ્રામ્ય વિસ્તારની 5 બાળાઓ બોર તળાવમાં ડૂબી જવાથી 4 બાળકીઓના મોત, એકની હાલત ગંભીર। પ્રાપ્ત માહિતી અનુસાર બોર તળાવની પાળીએ કપડાં ધોતા હતા તે દરમિયાન 3 સગી બહેનો સહિત 5 બાળાઓ તળાવમાં નાહવા પડી હતી। તળાવની ઊંડાઈનું માપ ન હોવાને કારણે બાળાઓ પાણીમાં ડૂબવા લાગી। જોતજોતામાં બાળાઓ પાણીમાં ડૂબવા લાગી હતી। તળાવની પાળી પર ઉભેલા લોકોએ દેકારો કરતા ત્યાંના સ્થાનિક તરવૈયાઓ તળાવમાં ડૂબકી મારીને તમામ 5 બાળાઓને બહાર કાઢી ભાવનગર સિટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી કે જેમાં 5 પૈકી 4 બાળાઓના મોત નીપજ્યા જ્યારે એક બાળાની સારવાર હાલ ચાલી રહી છે। રિપોર્ટર અનવર લક્ષ્મીધર। શું ઘટના બની છે? બપોરના 12:30 કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વર્દી આવેલ કે બોર તળાવમાં 5 દીકરીઓ ડૂબી ગયેલ છે। તુરંત ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા સ્થાનિક માણસોએ તરવૈયાઓએ 5 દીકરીઓને બહાર કાઢી લીધેલ હતી। એમાંથી હોસ્પિટલ મોકલી આપેલ હતી। એમાંથી હોસ્પિટલ અત્યારે આવ્યો છું અને તપાસ કરી છે। 4 ડેડ થયેલ છે, 1 જીવિત થયેલ છે। કઈ રીતે ઘટના બની છે? કપડાં ધોવા ગયા હતા અને કપડાં ધોયા બાદ નાહવા માટે પડ્યા હતા, ત્યારબાદ ડૂબી ગયેલ છે। સાહેબ, બોર તળાવનો ખુલ્લો પટ છે, કપડાં ધોવાના માટે પ્રતિબંધ હોય છે, તો કોઈ વ્યવસ્થા નથી ને આપણી પાસે? તપાસનો વિષય છે।